એક શેર છે અને શેરથી શરૂઆત કરું છું કે અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે, કે અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે, ને તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. ને મુક્તક છે કે શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી, કે શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી, ને આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નહીં તે લૂછવું કઈ રીતથી. કે શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી, ને આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નહીં તે લૂછવું કઈ રીતથી, ને તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે. કે તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે, ને ઉપરથી ઘૂંટવાનું પણ કહે તો ઘૂંટવું કઈ રીતથી. કે શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી. ને બીજું મુક્તક છે કે આ દરિયા બરિયા નદીયું બદિયું તળાવ બળાવ શું હે, કે આ દરિયા બરિયા નદીયું બદિયું તળાવ બળાવ શું હે, ને આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ બળાવ શું હે, ને ગમે એટલું મનગમતાને ચાહી લીધું તો પૂરતું છે. કે ગમે એટલું મનગમતાને ચાહી લીધું તો પૂરતું છે. કે કસમો બસમો વચનો બચનો ઠરાવ બરાવ શું હે, કે દરિયા બરિયા નદીયું બદિયું તળાવ બળાવ શું હે. ને ત્રીજું મુક્તક છે કે એક મોજું એ રીતે અથડાય છે, કે એક મોજું એ રીતે અથડાય છે, સ્વપ્નના સૌ વાણ ડૂબી જાય છે. કે એક મોજું એ રીતે અથડાય છે, સ્વપ્નના સૌ વાણ ડૂબી જાય છે, ને આ દિવસ ક્યારેય પણ ઉગતો નથી. કે આ દિવસ ક્યારેય પણ ઉગતો નથી, રાતનો ખાલી કલર બદલાય છે. ને ગઝલ છે કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એની આંખોમાં ચાકુ સંતાડી રાખ્યું છે. કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એની આંખોમાં ચાકુ સંતાડી રાખ્યું છે, ને હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો. કે હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે. કે હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે, ને જગની સઘળી પળોજણોથી થાકું ત્યારે ખોલું છું હું. કે જગની સઘળી પળોજણોથી થાકું ત્યારે ખોલું છું હું, બે ત્રણ ગમતી પળનું જે ભાથું સંતાડી રાખ્યું છે. કે જગની સઘળી પળોજણોથી થાકું ત્યારે ખોલું છું હું, બે ત્રણ ગમતી પળનું જે ભાથું સંતાડી રાખ્યું છે, ને ગણી લીધા છે બધા જ પત્તા, બધું જ હું તો જાણું છું. કે ગણી લીધા છે બધા જ પત્તા, બધું જ હું તો જાણું છું, પણ તારા મોઢે બોલ કયું પાનું સંતાડી રાખ્યું છે. કે ગણી લીધા છે બધા જ પત્તા, બધું જ હું તો જાણું છું, પણ તારા મોઢે બોલ કયું પાનું સંતાડી રાખ્યું છે, ને વર્ષો પહેલાં છાના માના રિવાજનો પાટો બાંધીને. કે વર્ષો પહેલાં છાના માના રિવાજનો પાટો બાંધીને મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે. કે વર્ષો પહેલાં છાના માના રિવાજનો પાટો બાંધીને મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે, કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એની આંખોમાં ચાકુ સંતાડી રાખ્યું છે. અનિલ, રવિવારની ગુજરાત સમાચારની પૂર્તિમાં સુરેશ દલાલના હયાતીના હસ્તાક્ષર જે કોલમ આવે છે, એ કોલમમાં તમારું કાવ્ય વાંચ્યું અને એ વાંચીને અમને બહુ જ મજા પડી હતી. ઘરના બધાએ સાથે મળીને એનો આનંદ માણ્યો. મારો એક પ્રશ્ન છે તમને કે જ્યારે પણ ગઝલ વાંચવામાં આવે છે મુશાયરામાં કે કવિ સંમેલનમાં, એ કવિ જ્યારે વાંચતા હોય ત્યારે પ્રેક્ષકગણ જે છે એ વાહ બહુ મજા પડી
અને સાથે એક શબ્દ ઈર્ષાદ બોલે છે. ઈર્ષાદ વારંવાર બોલતા હોય છે. આ ઈર્ષાદ એ શું છે, એનો અર્થ કહેશો? ઈર્ષાદ એ કોઈ પણ કવિ સંમેલનમાં હોય જ્યારે કવિ એમ કહે છે કે ગઝલ છે એટલે તરત પ્રેક્ષકગણમાંથી જે કવિતાનો જાણકાર હોય છે અથવા તો કોઈ પ્રેક્ષકગણમાં પણ જે કવિ બેઠો હોય એ તરત એમ કહે છે કે ઈર્ષાદ. ઈર્ષાદ મીન્સ કે ફરમાવો. આપણે જ્યારે એમ કહીએ છીએ ગઝલ ત્યારે સામેની વ્યક્તિ એમ કહે છે કે ફરમાવો આપની ગઝલ. એટલે ઈર્ષાદનો અર્થ ફરમાવો એવો પણ છે. બીજું કે આપણા ગુજરાતી સાહિત્યમાં ચીનુ મોદી એમને પોતાનું નામ જ આખું ઈર્ષાદ રાખ્યું છે. એમનું તખલ્લુસ જ આખું ઈર્ષાદ છે. એમને ગઝલ ક્ષેત્રે તો એમનું બહુ મોટું નામ છે. એ સિવાય નાટક અને ઘણું બધું કામ કરેલું છે, નવલકથા. એટલે જે આટલો મોટો સાહિત્યકાર પોતાનું તખલ્લુસ ઈર્ષાદ રાખે છે તો ઈર્ષાદ એટલે ફરમાવો, વાહ વાહ, ક્યા બાત હૈ, બહોત અચ્છે, આ બધા જ શબ્દો મને લાગે છે ઈર્ષાદની અંદર સમાયેલા જ છે. તો એ પોતાના તખલ્લુસની મહત્તા સાબિત કરે છે.